સુરતમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દોડધામ રોડ ખાતેની નગર પ્રાથમિક સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. નાના બાળકોને પગમાં કંકુના ટીકા કરી અભ્યાસ કીટ આપી અને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષના બાળકના અપહરણ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી.